દોસ્તો, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે. તો જો થેગા હાંજના 4:30 અને મારે તબેલામાં જવાનું ટાણું થઈ ગયું હતું. તે તબેલામાં જાઉં તો કામ ચાલુ કરી દઈએ અને કામ તો હું કરતી હતી એની હતી, પણ ફોન લેવા આવી. મેં કીધું ફોન લઈ જાય ને તો વિડીયાની શરૂઆત થઈ જાય અને આપણું કામ ચાલુ થઈ જાય. તો તબેલો ધોવાનો હતો, પાડડા બહાર કાઢવાના હતા અને લુગડા ધોતી હતી. તે હવારે આજ ગઈ હતી હું લગ્નમાં ગઈ હતી હું ખાંભોદર. બગોદરથી નાથાભાઈના છોકરાના લગ્ન હતા નથી એની રાખ્યા હતા ખાંભોદરથી. ત્યાં લગ્નમાં ગઈ હતી. પછી બપોરે આવે ને જીવાનીમાં લુગડા ધોઈ નાખ્યા અને લુગડા હુકતા નાખ્યા ને પાછા થોડાક રેગા હતા એ અટાણે ધોયા. એટલે લગ્નમાં મને બહુ બધા મારા સબસ્ક્રાઈબર ને મારા વિડીયો જોવાવાળા મળે અને પાછા બધા અહીં કહે વિડીયાવાળી આવી. એટલે સારું લાગે, અહીં બહુ અસલનું લાગે કે આપણી કોઈક ઓળખે અહીં આપણા વિડીયા થ્રુ. તો તમારો બધાનો ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કે તમે મને મારા વિડીયા થ્રુ ઓળખો. તો એવું હે. અને ઓલા આયુષના બાપ દીકરાના બુટું હતા ને એમાંથી આ પડીકીઓ નીકળ્યું ને તે કચરો હતો તે મેં બહાર કાઢી લીધો. તે એવું હે. તો હારું હાલો આપણે આ કેમેરો ફેરવીને બધા લેતા જઈએ એ કોરા અને કાંઈ સડી જાય. પણ આ કોર તોરાઈ અને પેકિંગ થે અને મુકાઈ ગયા. તે એવું એને ભરવાના બાકી રહ્યા, જોખાઈ ત્યાં ગા અને કંઈક હાથો મણ થયા. હાથોમાં થોડા ઘણા ઓછા રહ્યા એટલા થયા. એટલે ઘઉં તો બહુ જ અસલના થયા, ઠાવકા થયા. અને લાઇટ વહી ગઈ અને અમે છે ને દીના ઢોરનું કામ કરીએ અને રાતે ખારીયું હારવાનું કામ કરીએ. ને મારે છે ને જોવા લુગડા ધોવા નાખ્યા, થોડાક ઉતારથી બાકી રહી ગયા તે પાથરવાના રોજના રોજ ધોવાતા હોય. ને આકોરથી છે ને આ પેનલની બહાર કાઢી લેવી ને તેને નવરાવવાની હતી, પણ લાઇટ વહી ગઈ. એ નવરાવવાની તો રહી. ને તારે આગળ ઝાકડો ખાલી કરવો તો આની મોડેરા બહાર કાઢા હે. હા તે તો સારું. ને મારે છે ને અને વાઢિયાની નિરણ કરવી હોય કે ખારિયાની નિરણ કરવી હોય તો એ બેમાંથી એકને નિરણ કરવાની છે ને તો ઘા નિરણ કરી દઈએ. અને ગાય પાસે મલકનું કાઢવાનું થઈ ગયું, આમાંય પણ પગ મારવા જેવું થઈ ગયું. અને ભીહું નવરાવવાનું આવે ગઈ એટલે નિયાલ કરીને લાઇટ તે પહેલાં આણું જ કરલા પાડડા નવરાવલા. લાઇટ આવી ગઈ હતી. એક તો લાઇટ અટાણે જાવક કર્યા રાખે ને તે કંઈ ધાર્યું કામ ન થવા દઈએ. બપોર પછી તો હવે એ જ લાઇટ જાય ને આવે તે આપણી ખોટી થયા રાખીએ. અને અમારે પૂણા પાસે તો દોવા બેહવું હોય. ખાંડના તગારા જો બધા અસલના ભરાય અને મૂકી દીધા. બહુ આજ તડકો પડ્યો ને કે હદ બહાર. મેં હે ને પોદરા ઢહળવા હતી, પાવડો દેતી છે આમાં મારે દીધો પાવડો. એ નવરાવવાની બાકી. થોડાક ઝઘડાઈ ગયું હતા. મારી બહેને મૂકી દીધી કેવું હે તો હજી આવ્યું જ નથી. જો અમારે દોવાનું ટાણું થઈ ગયું. સુરૈયાને આકોર પાણી હાલે. નાકોને લઈને પાણી પીએ. મારા અસલની ભીહું બધી દોવાઈ ગયું. દોવે અને દૂધ કમ્પ્લીટ કર્યું અને દૂધ કમ્પ્લીટ થઈ ગયું. અસલ બધાને શેર કેન અને પછી હે ને રૂપારી પાણી કર્યું, નવરાવ્યું અને તબેલો ધોયો અને પછી હે ને નિરણ કરી. અને નિરણ આજે હે ને અમારા વાઢિયાની નિરણ થઈ. અને ઓલું વાઢિયું આપણી હેઠા ભરવું હતું ને એ દાદી અને દાદાને આજ વાઢ્યું હતું ને તે એણે નિરણ કરવાનું હતી. એ એને કૂટી પાડી બસ દાદો ભરતા કાર હું નાખતી ગઈ હતી. બધી સરસ મજાનું નાખી દીધું સલીટનું અને ભીહું મસ્ત ખાવા માંડ્યું બધી. એ કોણ દાદા લાખો મોટર બંધ કરી દો. તા મોટર બંધ કરવાની હે. ટાંકો ભરાવા મૂક્યો તો ભરાઈ ગયો. અસલ આખી ભીહું ને બધું નાખે કરે
ખાણ બાણ ખવડાવે અને અસલ રૂપારી ખાવા માંડ્યો નિરાયતીથી એ આગળ બેહે જવાનું રહે અસલનું જો બધી લાઈન સર ખાય. અમારે દાદીને હાલે મરસી સોંપવાનું કામ તે અટાણ બધા નવીરાન થઈને આવે ગયા ને તે મરસી સોંપીએ. આર્યો રોપ મારા પાસે હે ને હું દાદી સોંપતી હતી તો બારી આવે. હા આપતી જાય બારીયાને. આ ઓલી તુવેર હતી ને એ બધા ખીપા ગોડે નાખ્યા ને પછી સોખું કરે અને પછી ત્યાં પાછું વાવવાનું કર્યું તે મસ્ત વવાઈ જાય. હા આય વેરે મત. હા એ લાઈન સર પંખી ઉડતા ઉડતા જાય મસ્તીના. ને આકોને પડખે હે ને મેં બટેટા વાવ્યા તો એ પર ઉપારા ઉગે ગાંજવા. ઓલી કોર ગવાર ને ભીંડા ને ધાણા ને ઓલા કસી ધાણા આવે ને એ વાવ્યા તે એ પણ અસલ ઉગે ગા. ને આ ટમેટીને છોડવામાં જુઓ ખાતરનો ફેર પીડ્યા વગરનો ન રહીએ. આ ટમેટીને છોડવો જુઓ પાંદી પાંદી ટમેટું લઈ ગયું. હવે પાકી જાય. નળી તું આમ થઈને લઈ આવતા અહીંયા આમાં પાણી લાગી દીધું દાદાએ. હા ને ખડ્યું હે. વેલો હે તો જોઈએ એકાદ બે કર્યું નીકળે જાય તો. હે એક તો જડ્યું. એક લાગ્યો એક. મને લાગે બગડેલો હે. દાદી કાલ માલે અહીંયા કાંદા ને હેડી લેલી પાકી ગયા. હે કે નહીં નહીં તો સુકાઈ જશે ફાલતુ. મરે થાય સુરૈયાને આખો દી. હા હારી થઈ ગઈ. હવે ઉપર ઉપર પાછું છે ને ગુવાર ને ઓલા ગુવારના બીજ તો નહીં હોય કે બીજા કેવા કેવાના બીજ છે? બીજા તો ઓલા ગિલક્યા કામ છે થઈ જાય ને તો તારે ફોટો બનાવવો જોઈએ. આની ને મરચા હા આ દાદીએ વાવી જો દાદી કે મોટો થઈ જાય ને તારાનો હે ને તો વિડીયો બનાવજે એમ કે. અને આમાં હે ને અમે ખાતર નાખ્યું ફૂલમાંથી ઓલો તબેલા જો ઓલો હે ને પાટિયા બાંધતા ને ત્યાંથી હે ને સાણ ધોવાઈને આવતું ત્યાં નીકળ્યું હાવ સાણમાં જામે જ ગયું એટલે ખાતરવાળું છે રૂપારું. અને આમાંથી તુર દાળ કેટલી દાદી આપણે કેટલી તુવેર પાકી ગઈ ની? બહુ પાકી મણ 1.5 મણ હોય ગઈ. હા મણ 1.5 મણ થી તો વધે જાય. હજી તો એ તો બાકી છે. એ રેવા દેવા છે રવા દે હાલી તો બાકી છે. હા અહીંયા આ હતી ને તો બાકી છે. ઓલી કોર એટલા ખેતરમાં હતી ને એ જ અમે ભેગી કરી હતી તો એ મણ 1.5 મણ જેટલી તો તુવેર થઈ ગઈ. એટલી હવે ને એ અમારે થોડાક દિન 2-3 દિનની કામની ભીડ હે ને તે કરી લઈએ ને તો પછી દાદીને હું વહી જાય ને અમારે ઘેર પેલા પલાર દી હું દાદી. હા પછી અને પછી ઉકાળીને હા હા પેલા પલાઈ રહ્યું ને પછી હે ને ઘેર જાય ને તો ભેડે રહ્યું અને પછી તેલવારી કરે અને મૂકી દીધું ખાવામાં આપણે કામ આપે. મહેનત કરીએ ને તો દાદી બધું સક્સેસ થાય ને બધું સારું. મહેનત તો બધું સમ કરવું પડે હો. આપણે કાંક બધું આમ જ મળે કઈ તો નહીં મળે. હા હા મહેનત તો કરી. મહેનત કેવડી કરી આપણે 3 બાર ખડ કાટ્યો હા વાડ્યો ને પછી એ ઘઉં વાવતર કર્યા તા નીકળા ગતી મહેનત કરી તો નીકળે. હા અને બધાને એટલું મેંગું શાકભાજી લેવાનું થાય આપણે કાંઈ કોઈ દિવસ લેવાનું જ નહીં થાય.
ઘરે ને ઘરે પાયકા રાખે તે ખાવામાં કામ દી એમ અને મજૂરની અમારા દાદીને ને એને કામ આવે ને અમારે કામ આવે જો કે અમે 2 જણા હે પણ તોય ઘરનો બકાલો ને ત્યાં ઘરનો ને દાદી तोरता राकांगा तो बोला लाल तुअर यहाँ से बोला डीपी तक હા न बोले सफेद में की यहाँ से बोला थमला जगह से बोला हेड़ा तक 2-3 વર્ષની તુરદારી અમાર કરી લેવી પરવાતા અવારથી ભલે મહેનત કરવો પડે એના ખુદરાવાળા ખેતમાં બી ચોપી દેશે ને यहाँ भी चौपी देवा હા ये आई की बाजू હા ने હા बोली धड़ा धड़ा लगा જો શાંતિભાઈને દૂધ મૂકવા જાય કામ હા એ દૂધ દેવા જાય હા હા અમારે હે ને માણસનો આવલો જાવલો અહીં ચાલુ રહીએ હા દિયાત મેં વધારે થાય એ છોકરા હાટું થઈને ને જો હજી તો રમેશભાઈ ને રંજુ વિડિયો ઉતાર હા का કાલે બે અને લક્ષ્મણની પૂછા તો એને કટર આવી છે ને તો આ કઢાવવા જોઈએ તો પછી કલાક પૂરતી આવી છે ત્યાં થાય પાછી કટર આવી છે ને તો આ પૂરા નાખવા જોઈએ પાછા ને અમારે કાલે હે લગન તો તમારા ડોહાને ભરાઈ ગયા કે પડ્યા હાથી તો ઉપડે જાય ત્યાંથી હા તે કલાક અડધી કલાક થાય કટર આવી ને તો ફોન કરીએ તો ઓલા પાણી વાળતા હે ને તે ખોટી થાય પાછા તો દાદીને રીના હે ને નાખી દઈએ ને તો નીકળી જાય ને અમારે વિવાહે 2 કલાક જવું પડી છે કાલે આ ગામમાં સામડાઈ છે કાલે તો સામડાઈ ઘડીક વાર જવું જોઈએ વિવાહ તો હે ને મેં દાદી પાસે વાતુના લાફા મારે રાખ્યા ને તો થેગું મોડું રાંધવાનું તે ખાઈ ગયા હે ને રહોડામાં આવી યાક વઘાર્યું અને યાક વઘાર્યું હાજ વાલોરનું તે 1-2 સીટી વગાડેલા ચપેટામાં મસ્ત રાંધવા હાટું એને ગેસ હેઠો લઈ લીધું અને પાથરે દીધું તે પાથરે અને એના ઉપર રાખા તો હેઠું ઢોરાય નહીં તો ઘડી ઘડી પોતું ન મારું એના કર મણી હે ને માખ્યું થાય તો મૂળ ન ગમે કંઈક થાય મણી તે એવા હાટું થઈને પાથરે ને રાંધા તો પાથરવાનું હોય ને તો એ આપણે ધોવે હગીએ પણ માખ્યું થાય તો માખ્યું કાઢવ્યું વહેમ્યું લાગે પછી એટલે યાક સડે જાય ને તો મેં કે 2 રોટલા ખાઈ હિંગા કરી નાખા રિયાને રોટલી ખાવાની હતી રિયાને રોટલી તો હવે વધારે કરે લીધેલો રિયો હે ને અમારો રોટલો બહુ ઓછો ખાય રોટલો ખાતો જ ને એટલે મારે રિયા હાટું રોટલી જ કરવી પડે ન હોય ને તો કરવી પડે ને હોય ને તો ટાઢી એને પાછું ગરમ કરે ને સુરમું કરે ને ખવડાવવી પડે એટલે એવું હે સમસમાટી મારવા માંડ્યો તે વધારે જરાક રહો હોય ને તે જરીક ભરે જાય ને તો પછી મેં કે બંધ કરે ને 2 રોટલા ખાઈ હિંગા કરી દે દાદી પાસે બેઠી હતી ને ત્યારે લખમણ મોટરસાઇકલનો અવાજ આવ્યો ને તો ધોળા ધોળી ઘેર ભાગે એવી મેં એને ખબર ન પડે કે દાદી પાસે બેઠી રહી એમ થાય કે ઘરમાં કંઈક કામ કર્યા રાખ્યું ને તે મોડું થયું રાંધવાનું એને કે પછી એને અમારે કામ હોય સવારે વહેલું 4 વાગે ઉઠવું હોય તો અટાણ ફટાફટ ખાઈ અને ઘરનું બધું કામકાજ હોય એ પૂરું કરે અને વહેલેરા હુંય જાય તો સવારે પાછું વહેલું ઉઠાય એટલે એવા હાટું તે એ ઓલું થાય કંઈ કહે નહીં પણ અહીં પછી એ થાય કે મોડું થયું આ મણી એ થાય ને એ ઓલું કરે કે મોડું થયું એટલે એવું હે તો સારું એમ હે ને આપણે આજનો વિડીયો તો આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલ્યા વગર દબાવો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાયની જય માતાજી.